રિયલિટીમાં ચમત્કાર જોયો છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે અમે છે ને બ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે કામના લીધે, અને અત્યારે સંદીપ પણ આવે છે મવાથી ઘરે, કેમ કે અમારે એક જગ્યાએ જવાનું છે એટલા માટે. અને અમારા બેન શું કરે છે? બેન કેમ સારું છે ને? તો વાંધો નહીં, બેન ફોનમાં જોઈએ. અહીંયા અમારા એ તો ભાઈને હોર આવે. અહીંયા અમારે સાદુતમાં ધડ હાલે છે. બા જય માતાજી. જય માતાજી. હું ચા પી લીધી? ચા પીધી. એવું છે એમ ને? એટલે આ મોઢે તો મીઠું થઈ ગયું. પીજો કે હાલ લ્યો બા. જય હો દાદા. હાલ લ્યો રેડી. જય હો દાદા. જય હો દાદા. હા પણ આગળ બદલાઈ દો. જય હો દાદા. લાઈક કરજો. એટલે એમ શેર કે તો આવડે એમ ના આવડતું. તમારે પતુભાઈને કાંઈ નથી લઈ જવાના, અમારે એકલા એકલાને જવાનું છે. તો ક્યાં જવાનું છે તમને મજા આવશે જાઓ એટલે. હું છું એવું છે? બોલો એક શેકલી નાની એવી શેકલી વે દાંતડી પાડ નાખી. બોલો દાંતડી ક્યાં છે? અહીં આ દાંતડી શેકલી પાડ નાખી. બોલો કેટલી તાકાત શેકલીમાં. તો આવી રીતનું છે ફેમિલી. તો હાલો બધા વિડીયો બનાવી રહ્યા છે, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને માથે કૂતાડતી ને તો એથી પડી ગઈ. આ રે નહીં એવું લાગે છે, એક કોર નાખવી જોઈએ, કેમ કે કોઈક માથે પડે પાછી. હું એટલે હાલો ને હવે કા ખરીદી કરવા. શું ખરીદી કરવાની છે? હે અરે મારા બાના સપલા પહેરીને આગળ થઈ. આમ છે મારા બાના સપલા પહેરીને આગળ થઈ. તો જઈને જવાનું છે ખરીદી કરવા. તો જાય. મારે ખરીદી નથી કરવાની, બેનને ખરીદી કરવાની છે. આજ કેટલી ખરીદી કરીએ એ જોવાનું છે. જાની આના પટા આવે નતા લઈ જવા ને, તોય આ ભાઈ હાર થયા છે. તો ફટાફટ હવે હાલતા થઈ જાય ખરીદી કરવા માટે. તો શું ખરીદી કરે બેન એ તમને હું દેખાડી. ફટાફટ ખરીદી કરીને વહી આવી, નકર સંદીપ આગળ આવતા જાય તો ના જવાનું પાછું મોડું થઈ જાય. તો ફટાફટ હવે જાય. ફેમિલી ખરીદી કરવા આવી ગયા છે દુકાને. બેન અમારે ચપ્પલના માપે છે. હા એ મોજડી હાર લાગે. લઈ લેવા ચપ્પલ લઈ છે અમારા બા હાટું. તો હવે ખરીદી કરી લઈએ. અમારા પતુભાઈ આટા મારે. તો ફેમિલી ખરીદી કરીને આવી ગયા ઘરે. ને ખરીદી હું ખરીદી કરી. જે ખરીદી કરવા જાય તો થાય નહીં કા. અમારા ગામમાં છે ને આમ થાય એટલે છે ને અમારા મમ્મા જવું પડે. પણ હવે જીની વાતોમાં હાટું છે ને લેવી હોય ને વસ્તુ, તો અહીંયા ગામમાં જવાનું હોય. તો એ જે વસ્તુ લેવાની હતી મેન મારા બાના સપલા ને સૂરજના સપલા ને એવું અમુક વસ્તુ લેવાની હતી, તો એ લેવાની નહીં. ને સંદીપ પણ આવી ગયા ઘેર. જય માતાજી. રામ રામ ફેમિલી. તો આવજો મોવાથી ઘરે. હા કેમ જવાનું છે? દરિયે જવાનું છે. હા તો દરિયા જવાનું છે ને એ સંદીપ વેલા હારે આવ્યા છે. અને આ બેન જો હું લાવ્યા અમી પાણી ગણું પૂસા ને એવું લાવ્યા. આ બધા ધડબડટી હાલે. હે બાટલો લાવવાનો હતો અહીંયા. હા કઈ સંભળાતું નથી. હું બોલે કઈ બોલવા ન દે હો. મારા હાટું લાવ્યા. વાહ નાની એવી હેલ લાવ્યા. તમારે જો હે તો છે ને આ હેલ લીધી છે. આ એક મેન કામ છે આનું. નાની એવી હેલ છે ને એક કામ છે, તો એટલે લેવરાવી છે. હે આ એક પ્રકારનો ટુસ્કો છે. ડોક્ટર થી નો થાય ને આ હેલ થી તમને કહેવું. હા આગળ તમને કહેવું, કેમ કે આ હેલ છે ને એક મેન કામ છે, માનતા છે. તો ઈ પૂરી કરવાની છે. અને કઈ રીતે મારું ઈ ચમત્કાર કહેવાય, એમ કહેવાય કે ચમત્કાર કહેવાય. ડોક્ટર થી નો સારું થાય એવી રીતે છે ને. હા એમ કહેવાય કે શ્રદ્ધાથી કામ થઈ જાય. તો શું છે ને કઈ રીતે ને હું વાંધો હતો એટલે માનતા કરીને એ બધું છે ને તમને ખબર પડી જાય. તો કન્ટિન્યુ બધા વિડીયોમાં બનાવી રહેજો એટલે તમને બધાને ખબર પડી જાય કે હું લેવા આ હેલ નાની મેકેવી ઈ. તો હાલો જાઓ ને સંદીપ. હાલો તારી વાટે સૌ. હા મને નાની હેલ બહુ ગમે. લેતો આવ્યો મોબાઈલ તારે. એક આગળ પડી ગઈ બસ આવી હતી. આયો પ્લાસ્ટિક થેલીમાં પેક કરી લઉં. એમાં જરી કોથળી છે એમાં. હા એમાં હાંડામાં કોથળી નાખી દીધી. નાની વાળું આ આંડા ભાળીને છે ને એ અમને અમારું નાનપણ યાદ આવી જાય. કેમ કે અમે નાના એવા હતા ને આવા રમકડા બહુ લેવર આવતા. તો આ મને નાની એવી હેલ છે ને મને બહુ ગમે. જો
અહીંયા ગોવા પડી જાય આવ્યો મારી યાલ મૂકી ગયો તો આવી રીતે છે ને હવે જવાનું છે હવે ક્યાં જવાનું છે દરિયે તમને બધાને ખબર જ છે તો ના કઈ રીતે શું કરવાનું છે કેમ કે છે ને તમને દેખાડશું આવું તમને કોઈ નહીં દેખાડ્યું હોય આજ અમે પહેલી વાર તમને દેખાડશું તો હાલો હવે ફટાફટ હવે જઈએ સંદીપ નેવરા થઈ જાય એટલે હાલો નહીં જાવું કે વાર છે હાલો નહીં ઊભા થાવ નહીં ફેમિલી લઈ લીધી છે ઠેલી આમાં ઘણી વસ્તુ લઈ લીધી ને હારે લઈ લીધી એક કીટલી ને હવે જઈએ ફટાફટ હવે દરિયે ના જઈને હવે તમને દેખાડીએ કેવી રીતે અમે શું કરીએ એમ ફાઇનલી ફેમિલી પોગી ગયા છીએ અમે દરિયે ને આખેલે છે ને અમે બીજી જગ્યાએ હેલા છે તો ના જઈ ને હું લેવા હેલ લીધી ને શું ચમત્કાર થયો એ બધું છે ને હવે તમને કહી જ દઈએ હાસી વાત ને સંદીપ અમારા પતુભાઈ છે ને દરિયા આવે ને ડાયરેક્ટ દોડવા જ માંડે કેમ કે છોકરાઓને છે ને મજા આવે અહીંયા દરિયા કાંઠે બાપ દીકરો જો એકલો પૈણો ઉડાડે ઓ પણ બોટ અહીં પાસે છે જો આપણે જોવા જવાનું છે કા એક બે છે હા શું હા વધુ સાડા છે હા ઓરી આવી ગઈ કા ફેમિલી દરિયા કાંઠે આવી ગયા ને અહીંયા બોટ જો હાવ બાજુમાં છે હાવ બાજુ મજબો અને મજબો કહેવાય કા હા એક આમ આગો છે પણ હા ને ઓલી મોટી બોટ હતી અહીંયા વિશમાં પાસે વી આવી અહીંયા છે ને હાવ પાસે આવી ગઈ જો અહીં મોટી હતી આ મોટી બોટ છે ને એ અહીંયા આવી ગઈ નકર ઓલી પર હતી એટલે આગળ પાછળ આવી ગઈ અને બધાને કહેવાનું એમ છે કે માથે પાણી ને બધું હતું એ કાઢી નાખ્યું કા એવું છે લગભગ હવે લઈ જાય એવું વાતાવરણ સાંભળ્યું છે હવે જેની હોય એની હવે આપણે કઈ ખબર પૂરી નથી તો હવે છે ને અમે જે કામ આવ્યા છે ને એ પેલા કરી નાખીએ છે ને પાછું મોડું થઈ જાય તો એને કરાય શું છે હા સિંહ ને એવું નીકળે કોળમાં ખબર છે ને તે ખબર ઘરેથી શું લાવ્યા તમને પેલા દેખાડી દઉં ઘરેથી પેલા લાવ્યા છે આ પાણી છે ને આગળ જરૂર પડશે અને તમને બધાને એમ થતો કે દરિયા આવ્યા ને પાણીની કેમ જરૂર પડશે તો એ પણ તમને આગળ હું કહી બીજી વસ્તુ આમાં લાવેલી છું આમાં તો એ પણ હવે તમને દેખાડી દઉં આ પકડી રાખું પકડો તો આમાં છે ને લાવ્યા સૌ આ હેલ તો તમને દેખાડી દીધી છે તો આ હેલ છે પછી આ લીધું છે આ દૂધની થેલી અને પછી લીધી છે આ દડી દોરાની દડી કાસો દોરો તો હાલો પેલા છે ને તમને કહી દઉં કે કઈ રીતે અમે માનતા કરી ને કઈ રીતે હું ચમત્કાર થયો એ હવે તમને કહી દઉં પેલા ને પછી માનતા પૂરી કરી દઉં આ એમ કહેવાય ને કે રિયલ્ટીમાં આ ચમત્કાર જોયો છે કેમ કે છે ને મારી ઘણી બધી દવા કરી હતી હું લેવા તમને ખબર છે એક વિડીયો પહેલાં મેં બનાવ્યો હતો કે મારા કાન બહુ દુખતો અને કાનમાંથી રસી નીકળતી ને કાન બહુ દુખો આવતો પહેલાં નાની હતી ત્યારની તો પછી છે ને મને મારા કાકીએ કીધું કે તમને કાન દુખતો હોય ને તો એ કે દરિયા પીર આપણે આ દરિયાદેવ છે તો આ દરિયાદેવને છે ને માનતા માનવાની હોય જેને કાન દુખતો હોય એને તો મને કાન દુખતો હતો ને હારે રસી પણ નીકળતી હતી પહેલાં નાની હતી તો એને પછી લગ્ન થઈ જાય પછી બહુ દુખતો ને કાન એવી રીતનું હતું તો પછી માનતા એવી રીતે માનવાની હોય કે જે મારો કાન હારો થઈ જાય દરિયા પીરને કંઈ દરિયાદેવને કંઈ કાન હારો થઈ જાય ને પછી હેરું ચડાવવાની હોય હેરું કઈ રીતે ચડાવવી ને એ આગળ તમને કહી દઉં તો જેને પણ આવી રીતે તકલીફ હોય કાનની તો એ છે ને આવી રીતે તમે કરી શકો કેમ કે છે ને દવા પણ અમે ઘણી બધી કરી તો એ કાંઈ સારું નહોતું અને છે ને હારે મને છે ને આ કાનનું ઓપરેશન પણ કરવાનું કીધું હું ડૉક્ટરે કે તમે ઓપરેશન કરશો ને તો તમારે સારું થાય ઓપરેશન તો મારા પપ્પાને કાંઈ કરાવવા નહોતું દીધું ને અહીં અમે કોઈ દી કરાવ્યું નહોતું પછી આવી રીતે એમ કહેવાય ને કે મારા કાકીએ કીધું કે આ માનતા માનો પછી મેં માનતા માનીથી હેરું ચડાવવાની કે કાન મારો દુખતો સારો થઈ જાય રસી પણ સારી થઈ જાય તો કાન દુખતો સારો થઈ જાય ને પછી હું હેરું ચડાવવા આવી તો આમ એમ કહેવાય ને કે 2 વર્ષથી મારે કાન દુખતો સારો છે એટલે અત્યારે હું આવી છું હેર ચડાવવા ને હેર કઈ રીતે ચડાવવાનું હોય એ હું તમને આગળ દેખાડું અને આ એમ કહેવાય ને કે મોટો જીવનમાં મોટો ચમત્કાર કહેવાય મેં એમ કહેવાય કે મેં રિયલ્ટીમાં પોતે જોયેલો છે એટલે હું તમને કહું છું હવે પહેલા શું કરવાનું છે તમને કહું હાથ લીટા કરવાના છે એટલે 7 1 પછી 2 હરખા કરી ઊંડા એમ પછી 3 આ ઊંડા કરો થોડોક 3 પછી આ 4 પછી આ 5 અને પછી આ 6 અને આ હાથ લીટામાં છે ને આવી રીતે આ દોરો કાસો દોરો હોય ને એ નાખવાનો છે તો હવે હાથ લીટામાં આવી રીતે દોરો ફિટ કરી દઈએ હાથે લીટામાં છે ને હવે દોરો મૂકી દીધો છે અને હવે લેવાનું છે દૂધ ને આ દૂધ છે ને આ પાણીમાં નાખવાનું છે તો ફટાફટ હવે નાખી દઈએ પાણીમાં દૂધ કેમ કે પાણી અને દૂધ બે મિક્સ કરીને નાખવાનું હોય એટલું દૂધ ન હાલે કેટલીમાં પાણી ને દૂધ બે મિક્સ કરી નાખ્યું છે
હવે આ હેલ ભરી હાથ હેલ ભરી અને મૂકવાની છે. એક હેલ આમાં, એક હેલ આમાં, એક હેલ આમાં, એમ હાથે હેલ છે ને નાખવાની છે આમાં લીટામાં. તો પેલા છે ને આપણે ભરલો હેલ આખી હેલ ભલે આખી હેલ ભરી લેવાની. ઢોળાઈ જાય. હવે આ હેલ છે ને આખી ઈ એક હેલ આમાં નાખવાની. આવી રીતે છે ને માનતા પૂરી કરવાની હોય. હાથ હેલ છે ને દૂધ ચડાવવાનું હોય. હવે જો મેં ઓલું કર્યું છે ને તો એક મોજું આવ્યું ને. કેટલો ચમત્કાર કે આપણે એમ બરાબર શેલી હેલ નામી હા ને મોજું માથે પાણી ફરી ગયું. મોજું એમ કહેવાય ને કે હા હાવ ખાલી દરિયો નથી. આ એકલો દરિયો નથી, આ દરિયા દેવ છે, દરિયા પીર છે. આ દરિયા દેવમાં કેટલો ચમત્કાર છે અને આમ કેટલી એમ કહેવાય કે તાકાત છે. આવી રીતે અમે છે ને કર્યું હતું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો. પતુભાઈ અમારે નાસ્તો કરવાનું કરી દીધું ચાલુ. સંદીપ નાસ્તો કરે છે. આવો ફેમિલી બધા વેફર ખાવા તીખી. હા ફટાફટ ખાયું ને કે પછી સિંહ વટવાનું ટાણું થઈ ગયું. સૂર્ય ભગવાન હાથમાં જ આવે. હા સૂર્ય ભગવાન હાવ હાથમાં જ ટાણનો સનસેટ જો આવી રીતે છે મસ્ત મજાનું. હવે આ બધા નાસ્તો કરે છે. નાસ્તો કરી લઉં ફટાફટ. તને કહું ખાવું છે થોડુંક હું પણ ખાઈ લઉં. લાવ્યા છે તો ફટાફટ હવે નાસ્તો કરી લઈને નાસ્તો કરીને પછી જઈએ ઘરે. ફાઇનલી ફેમિલી આવી જશે દરિયેથી ઘરે. ને સંદીપભાઈ પેલા કામ લઈ લીધું હાથ પગ ધોવાનું. પૈણા વાળા પગ છેલાતા હાવ. ખારા કા હા પૈણો સોટે બહુ ધોઈને પગ. હા તો હું પણ ફટાફટ હવે હાથ પગ ધોઈ નાખું. વાળું બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. ને વાળુમાં શું શું બનાવ્યું તમને કહું. કેટલું બધું આજ વાળુમાં બનાવ્યું છે. પેલા તો આ આથણા ગાજરના, પછી છે સાઈઝ ને પછી છે ભરેલા રીંગણાનું શાક. તો આવી રીતે છે ને મેં ભરેલા રીંગણાનું શાક બનાવ્યું. હારેલ વઘારેલા ભાત, કકડો રોટલો, સાદો રોટલો. સંદીપને તો જમાવટ છે. આવો ફેમિલી બધા આખા રીંગણાનું શાક ખાવાનું વાળું પાણી કરવાનું. હા ને આજનો વિડીયો તો કાકા મારે આવી રીતનો હતો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.